આજે હું એક એવી સ્ત્રી વિશે વાત કરવાની છું કે જે સ્ત્રી ઇતિહાસના પડદા પાછળ રહી પણ જેમની શક્તિથી જ્વલંત બન્યો ક્રાંતિનો તણખો સહી. એક હૃદય જેણે જોયા દુઃખો હજાર, ગરીબીની આગમાં શેકાયું જીવન આખું, પણ ક્યારે હોઠો પર ના આવ્યું દુઃખનું ભાંખું. સંઘર્ષોની આંધીમાં તૂટ્યા સપના ઘણા, પણ હિંમતનો દીપક ક્યારેય ના ઓલવાયો જરા. પોતાની પીડાને છુપાવી સૌની ચિંતા કરી, મમતાની મૂર્તિ બની દરેક દુઃખને હરી. એમના માટે કેવું હોય તો એટલું જ કહેવાય કે સ્ત્રીની શક્તિ તું સહનશીલતાની ગાથા, તારા ત્યાગની કહાણી ભૂલશે નહીં માતા. આજે હું માતા રમાબાઈ આંબેડકર વિશે કહી રહી છું. તો રમાબાઈનો જન્મ 7 ફેબ્રુઆરી સન 1898 મહારાષ્ટ્રમાં આવેલ દાભોલ નજીક વણંદ ગામમાં એક ગરીબ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ ભીખુ ધાત્રે અને માતાનું નામ રૂકમિણી દેવી હતું. તેમ સન 1906 માત્ર 9 વર્ષની ઉંમરમાં જ તેમના લગ્ન ભીમરાવ સાથે કરવામાં આવ્યા. ત્યારે ભીમરાવની ઉંમર માત્ર 15 વર્ષની જ હતી અને ત્યારે તેઓ અભ્યાસ કરી રહ્યા હતા. રમાબાઈએ ભીમરાવને તેમના અભ્યાસ અને સામાજિક કાર્યોમાં સતત સાથ આપ્યો. તેઓનું જીવન ત્યાગ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે. તેઓએ પોતાના 5 બાળકોમાંથી 4 બાળકોને ગુમાવ્યા. તેઓએ આપણા માટે અનેક સંઘર્ષો કર્યા, અનેક બલિદાન આપ્યા. આવા સંઘર્ષો અને બલિદાનોના કારણે તેમનું સ્વાસ્થ્ય કથળતું ગયું અને 27 મે 1935 રોજ મુંબઈ દાદર સ્થિત રાજગૃહ ખાતે તેમનું અવસાન થયું. જ્યારે તેઓ અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે તેઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને કહેલું કે આપણા 7 કરોડ સંતાનોનું ધ્યાન રાખજો, હું એને તમને સોંપીને જઈ રહી છું. આખરે મારે રમાબાઈ વિશે કહેવું હોય તો હું એટલું જ કહું કે तेरे आंचल में लिपटी कलेजे के टुकड़े की लाश का बोझ आज भी मेरे सीने में है माँ. मेरी जननी से पहले मेरी जिंदगी पर तेरा कर्ज आज भी है माँ.